નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારે વરસાદના કારણે વડોદરામાં 60 વર્ષ જૂના એમ્બેસેડર સ્વીટ માર્ટના માલિકને 25 લાખ રૂપિયાની નુકસાની થતા વળતરની રજૂઆત કરાઈ। હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારે છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાતમાં ચોમાસાની લપેટમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, કરોડો રૂપિયાનું લોકોને નુકસાન થયું। ત્યારે વડોદરા શહેરમાં લોકો બેઘર થઈ ગયા। ત્યારે સયાજીગંજ ખાતે આવેલ 60 વર્ષ જૂની એમ્બેસેડર સ્વીટ માર્ટ આવેલી છે, તેમાં 30 માણસનો સ્ટાફ છે। તેમના માલિક અમરભાઈએ જણાવ્યું કે 25 લાખ રૂપિયાનું તેમનું નુકસાન થયું છે અને 30 માણસોનો સ્ટાફ છે। ત્યારે સરકારને રજૂઆત કરવામાં આવી છે કે તેમને વળતર આપવામાં આવે। વર્ષોથી તેઓ આ દુકાન ચલાવે છે અને હાલ તેમનું ગુજરાન ચાલે છે, ત્યારે સરકાર સમક્ષ તેઓ દ્વારા વળતરની રજૂઆત કરવામાં આવી। રિપોર્ટર ઇબ્રાહિમ તૈયડીવાલા સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। કયો વિસ્તાર છે? સયાજીગંજ એમ્બેસેડર છે, એમ્બેસેડર સ્વીટ માર્ટ છે, જૂની અને જાણીતી દુકાન છે અમારી। આ વર્ષો જૂની છે, લગભગ સમજો ને કે 50-60 વર્ષ જૂની આ દુકાન છે। હવે આ દર વર્ષે અમારે જ્યારે બી પ્રોબ્લેમ થાય, જરા બી વરસાદ આવે એટલે અમને ટેન્શન થઈ જાય કે અમારી દુકાનમાં પાણી આવશે। એટલો નીચો વિસ્તાર છે, પ્રી મોન્સૂન કામગીરી કશું થતી નથી અને આ વખતે તો હદ જ વટાવી નાખી છે કે એટલું બધું નુકસાન થયું છે કે પૂછો નહીં વાત। બધા ફોટા બી તમને બી બધા ફોટાને કેટલું બધું નુકસાન છે। બધા ફ્રીજ ખરાબ થઈ ગયા, બધા અંદરના પાર્ટ્સ બધા ખરાબ થઈ ગયા, બધા ફર્નિચર ખરાબ થઈ ગયા। લાખો રૂપિયાનું મારું નુકસાન થઈ ગયું છે। આશરે કેટલું નુકસાન છે? આશરે મારા હિસાબથી કે હમણાં હજુ તો અમે ચાલુ જ કર્યું છે હમણાં જોવાનું બધું, એટલે મારા હિસાબથી 25-30 લાખનું નુકસાન હશે। એટલે મારે સરકારથી અપીલ છે કે ભાઈ અમને આનું વળતર આપે કંઈ બી કરીને, કારણ કે આ આટલું મોટું નુકસાન, આટલો મોટો સ્ટાફને આ બધું કેવી રીતે અમારે મેન્શન કરો? તમે સરકારને રજૂઆત કરી? અમે હજુ તો હમણાં ખોલી જ છે, હવે સરકારને રજૂઆત કરીશું। હજુ બધું હમણાં અમે પેપર બનાવીને બધું સરકાર સામે મૂકીશું, બધા ફોટાને બધું મૂકીશું। પછી આપણે જોઈએ આગળ સરકાર શું કરે છે, કેટલી હેલ્પ કરે છે અમારી। શું નામ તમારું? અમરભાઈ શાહજી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।